નમસ્તે મિત્રો, આજનો આપણો ચર્ચાનો મુદ્દો છે અભ્યાસક્રમનું મૂલ્યાંકન. મિત્રો, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન આ બંને શબ્દો બહુ અગત્યના શબ્દો છે. અને મૂલ્યાંકનની બાબતમાં જો જોવા જઈએ તો મૂલ્યાંકન એ શબ્દ જ આમ તો વિવેચન બુદ્ધિ માગી લે અથવા તો ખૂબ લાંબી પ્રક્રિયા માગી લે, લાંબી સમજ માગી લે એવો શબ્દ છે. આજના મુદ્દામાં આપણી જે ચર્ચાના મુદ્દા રહેશે એ આ પ્રમાણે છે. સૌથી પહેલાં તો આપણે જોઈશું અભ્યાસક્રમનો અર્થ, ત્યાર પછી મૂલ્યાંકનનો અર્થ પણ આપણે સમજીશું. અભ્યાસક્રમનું મૂલ્યાંકન એ પણ સમજવાનું છે. અભ્યાસક્રમના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે, શા માટે અભ્યાસક્રમનું મૂલ્યાંકન આપણે કરવું પડે છે એ પણ આપણે સમજવાનું છે. અભ્યાસક્રમ મૂલ્યાંકનના ઉદ્દેશો કયા છે, શા માટે અભ્યાસક્રમનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ તે પણ જોવાનું છે. અભ્યાસક્રમ મૂલ્યાંકનના પ્રકારો કયા છે, કયા કયા પ્રકારે આપણે અભ્યાસક્રમને મૂલવી શકીએ છીએ અથવા તો એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ એ પણ સમજીશું. અભ્યાસક્રમ મૂલ્યાંકનની વિવિધ રીતો કઈ છે, કઈ કઈ રીતે આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરવાના છીએ અથવા તો કઈ કઈ રીતે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકાય છે એ પણ જોવાનું છે. અને અભ્યાસક્રમનું મૂલ્યાંકન કોણ કરી શકે, કઈ કઈ એજન્સીસ આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરવા માટે મૂકી શકાય અથવા તો રચી શકાય એની પણ આપણે વાત સમજવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ટેકનોલોજીનો વિકાસ. મિત્રો, જેમ 21મી સદી એ જ્ઞાનની સદી છે એવું આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ અને કહેતા આવ્યા પણ છીએ. તો 21મી સદી જ્ઞાનની સદી છે, જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે, જ્ઞાન કૂદકે ને ભૂસકે વધતું જાય છે. તો એવા જમાનામાં જ્યારે ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે તમે જુઓ કે કોઈ જૂનો શિક્ષક અને અત્યારનો વર્તમાન શિક્ષક, આ બંનેમાં પહેલી દૃષ્ટિએ જો કોઈ અંતર આપણને દેખાતું હોય તો એ માત્ર ને માત્ર ટેકનોલોજીનું છે. કારણ કે ભૂતકાળમાં કોઈ ઉપકરણોનો આવિષ્કાર અથવા તો આટલી ઝડપથી ટેકનોલોજીનો વિકાસ નહોતો થતો. આજે તો એક વસ્તુ આજે લાવ્યા હોય અને કદાચ મહિના પછી એ જ વસ્તુ આપણે લેવા જઈએ બજારમાં, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વાત કરીએ તો એ ક્યાંક બદલાયેલું અથવા તો નવા વર્ઝનથી અથવા તો અપડેટેડ વર્ઝનથી આપણને દેખાય છે. તો આ બધાનું કારણ અથવા તો આ બધાના મૂળમાં શું છે તો ક્યાંક વિજ્ઞાન છે, ક્યાંક જમાનાની માંગ પણ છે. એ વિદ્યાર્થીની માંગ પણ કહી શકાય. વિદ્યાર્થી કઈ ટેકનોલોજીથી આજનો વિદ્યાર્થી પાછળ નથી. દરેકના ઘરમાં આનું એક્ઝામ્પલ છે કે આપણું બાળક આપણા કરતાં વધારે સારી રીતે મોબાઈલમાં મેસેજ કરી શકે છે, મોબાઈલમાં કોમ્યુનિકેશન પણ કરી શકે છે. સાથે સાથે મોબાઈલમાં એ વિવિધ પ્રકારની ગેમ્સ ડાઉનલોડ અને એને કેવી રીતે ચલાવવી આ બધું જ્ઞાન બાળકમાં છે. તો આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? કારણ કે મિત્રો, આજે જમાનો ટેકનોલોજીનો છે. જમાનામાં ટેકનોલોજીનો વિકાસ જે થઈ રહ્યો છે સમાજની પણ એક જરૂરિયાત છે. સામાજિક જરૂરિયાતના કારણે આજના વિદ્યાર્થી પણ શિક્ષક કરતાં ક્યાંક 2 ડગલા આગળ પણ હોય એવું બને છે. તો આ બધાના મૂળમાં ક્યાંક વિજ્ઞાન છે, ક્યાંક ટેકનોલોજીનો વિકાસ છે. એટલે વિદ્યાર્થીના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. પહેલાં જ્યારે ગુરુ પ્રણાલીની આપણે વાત કરીએ, ગુરુ પરંપરાની વાત કરીએ, પહેલાંના શિક્ષણની વાત કરીએ તો જ્યારે ગુરુ જ્ઞાન આપે ત્યારે જ વિદ્યાર્થીને જ્ઞાન મળે. એટલે જ્ઞાનનો સ્ત્રોત ગુરુ હતો, મુખ્ય સ્ત્રોત ગુરુ હતો. કે ભાઈ જ્ઞાન લેવું હોય તો ક્યાં જઈશું તો કહે છે વિદ્યાર્થી જ્ઞાન લેવા ગુરુ પાસે જાય તો જ જ્ઞાન મળે. આ વ્યાખ્યા આજના જમાનામાં ખોટી છે. માત્ર ને માત્ર ગુરુ જ જ્ઞાન આપી શકે એવું નથી. આજના જમાનામાં ટેકનોલોજી એ મોટો ગુરુ છે. કઈ રીતે? તો ટેકનોલોજી દ્વારા આપણે ઇન્ટરનેટના માધ્યમથી જ્ઞાન મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ એ ખૂબ મોટો ગુરુ છે. અને ઇન્ટરનેટ શબ્દ જ જ્ઞાનથી ભરપૂર માહિતી પ્રધાન અથવા તો માહિતી સૂચક શબ્દ છે, જે આખી દુનિયાને આપણા એક સ્ક્રીન ઉપર લાવીને મૂકી દે છે. ઇન્ટરનેટના માધ્યમથી દુનિયામાં શું થઈ રહ્યું છે, દુનિયાની દિશા અને દશા ક્યાં જઈ રહી છે, અથવા તો આજનો વિદ્યાર્થી
જે કંઈ માહિતી મેળવવા માગે છે એ વિધિન સેકન્ડોમાં કેટલા બધા પેજીસ એના મેળવી શકે છે. તો માહિતી પ્રધાન અથવા તો માહિતી પ્રેરક આજનો આ વિદ્યાર્થી છે. એની પાસે માહિતી આવી જાય છે, શિક્ષક કરતાં પહેલાં પણ આવી જાય છે. આજે શિક્ષકે જો પહેલું ચેપ્ટર ભણાવ્યું હોય, કાલે વિદ્યાર્થીને ખબર હોય કે આવતીકાલે બીજું ચેપ્ટર ભણાવવામાં આવશે, તો વિદ્યાર્થી શિક્ષક કરતાં પહેલાં વિના પુસ્તકે ઇન્ટરનેટ ઉપરથી માહિતી અપલોડ કરીને કે ડાઉનલોડ કરીને કે વાંચીને એ વિદ્યાર્થી શિક્ષક કરતાં 2 કદમ આગળ રહી શકે છે, જેના મૂળમાં પણ ટેકનોલોજી છે. તો ટેકનોલોજીને કારણે જ્ઞાન વધે છે, વિદ્યાર્થીનું જ્ઞાન વધે છે, વિદ્યાર્થીના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. સમાજમાં પણ આમ ઇન ટોટાલિટી આપણે જોઈએ તો સમાજના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. ક્યાંથી આવ્યું આ જ્ઞાન? તો દરેક વિદ્યાર્થી આજે જો જાગૃત બને તો સમાજ જાગૃત બને છે, કુટુંબ જાગૃત બને છે, બધા સભ્યો જાગૃત બને છે. આખા સમાજની જે વિકાસની પ્રક્રિયા છે એ એકદમ તીવ્ર ગતિએ જ્ઞાન તરફ આગળ વધે છે. જેમ તીવ્ર ગતિમાં વિકાસની પ્રક્રિયા આગળ વધે છે એમ સમાજની માંગ બદલાય છે, સમાજની જરૂરિયાતો બદલાય છે અને સમાજની જરૂરિયાતોને આધારે આજનું શિક્ષણ પણ બદલાય એ ખૂબ જરૂરી પાયાની બાબત છે. તો શિક્ષણને બદલવા માટે, શિક્ષણમાં ફેરફાર કરવા માટે, આજના જમાનાની માંગ જરૂરિયાત સંતોષવા માટે અભ્યાસક્રમમાં બદલાવ એ ખૂબ જ આવશ્યક શરત છે. એટલા માટે જ આપણે વારંવાર અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરવું જોઈએ અથવા તો અભ્યાસક્રમનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન એ માત્ર અભ્યાસક્રમ ઉપર આધારિત શબ્દ નથી. મૂલ્યાંકન તો દરેક જગ્યાએ થાય છે. મૂલ્યાંકન દરેક વસ્તુનું થાય છે. આમ જોવા જઈએ તો મૂલ્યાંકન શબ્દ જે છે એને પ્રોડક્ટ સાથે અથવા તો કોઈ ઉત્પાદકતા સાથે બંધ બેસે છે. તો અભ્યાસક્રમ પણ એક પ્રોડક્ટ છે. એ પછી કોઈપણ ફિલ્ડનો અભ્યાસક્રમ હોય એ એક પ્રોડક્ટ છે. અને જ્યારે પ્રોડક્ટ શબ્દ આવે છે આપણી સામે તો આપણને એ પ્રોડક્ટ ઉપરથી એ પ્રોડક્ટ પહેલાં કેવી હતી, પ્રોડક્ટ જ્યારે પ્રોસેસમાં આવી ત્યારે કેવી છે અને જ્યારે પ્રોડક્ટ બહાર પડશે ત્યારે એ પ્રોડક્ટ કેવી હશે. તો આજનો વિદ્યાર્થી પણ એક પ્રોડક્ટ છે. અવર સ્ટુડન્ટ ઇઝ અવર ફ્યુચર પ્રોડક્ટ. આપણે એને એવું કહીએ છીએ કે આજનો વિદ્યાર્થી એ ભવિષ્યની એક નિપજ છે, ભવિષ્યનું એક આઉટપુટ છે. તો અભ્યાસક્રમનું મૂલ્યાંકન કઈ જગ્યાએ થવું જોઈએ, ક્યાં થવું જોઈએ? તો એના માટે આ બહુ અગત્યની એક પ્રક્રિયા છે કે વિદ્યાર્થી જ્યારે શાળામાં દાખલ થાય છે ત્યારે કેવો હતો? વિદ્યાર્થી આખી પ્રક્રિયામાં એ પોતાના શિક્ષણને મેળવે છે, વર્ષો સુધી એ શિક્ષણ લે છે, ત્યારે આ વિદ્યાર્થી ઉપર શું અસર થઈ રહી છે, કેવી પ્રક્રિયા થઈ રહી છે, અથવા તો વિદ્યાર્થી કેવી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, આ બાબત પણ ખૂબ અગત્યની છે. અને આ બાબત એકદમ સળગતી બર્નિંગ જે કહેવાય એવી બાબત છે. તો પ્રક્રિયામાં પણ મૂલ્યાંકન થવું જોઈએ. અને વાત રહી કે વિદ્યાર્થી આજનું શિક્ષણ પૂરું કરે અથવા તો એ જે પ્રવાહમાં જોડાયો છે એ પ્રવાહમાં એ જ્યારે શિક્ષણ પૂરું કરે છે ત્યારે એ કેવી પ્રોડક્ટ તરીકે બહાર ઉભરી આવ્યો છે અથવા તો એનું આઉટપુટ શું છે. જે અભ્યાસક્રમમાં જે વિષયમાં એ દાખલ થયો હતો એના ઉપર જે પ્રક્રિયા કરવામાં આવી, શિક્ષકોએ પ્રક્રિયા કરી, સંચાલકોએ પ્રક્રિયા કરી, આચાર્યોએ પ્રક્રિયા કરી, સમગ્ર સમાજ પણ પ્રક્રિયામાં જોડાયું, તો એને અંતે વિદ્યાર્થી જે તૈયાર થયો, જે પ્રોડક્ટ બની, એ પ્રોડક્ટ શું આજના જમાનામાં અથવા તો આજના જે જરૂરિયાત છે, આજની જરૂરિયાત છે, આજનું જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ સાથે બંધ બેસે તેવી છે? મિત્રો, પ્રોડક્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રોડક્ટ એ કેવી, એની ગુણવત્તા કેવી. તો જો પ્રોડક્ટની ગુણવત્તા સારી હોય તો જ એ પ્રોડક્ટ બજારમાં બહુ ઇઝીલી અથવા તો બહુ જલ્દી સપ્લાય થાય છે, લોકો એને ખરીદે છે. તો આજનો વિદ્યાર્થી એ કેવી પ્રોડક્ટ, એની ગુણવત્તા કેવી? તો એની ગુણવત્તાનો એક આધાર છે, એક માપદંડ છે કે એ જે અભ્યાસક્રમમાં જોડાયો છે એ અભ્યાસક્રમ કેવો. આ અભ્યાસક્રમ ઉપરથી જ વિદ્યાર્થીની ગુણવત્તા નક્કી થાય છે. એ જે અભ્યાસક્રમમાંથી પસાર થયો એ અભ્યાસક્રમને આધારે એ તૈયાર થયો. તો એ જેવા અભ્યાસક્રમમાં જોડાયો એ પ્રમાણે એનામાં ડેવલપમેન્ટ આવ્યું
એ પ્રમાણેના એનામાં સ્કિલ આવ્યા, એ પ્રમાણેમાં એનામાં અપેક્ષિત વર્તન પરિવર્તન આવ્યું. આજના વિદ્યાર્થીમાં અભ્યાસક્રમને આધારે જ પરિવર્તનો આવે છે. એ જે અભ્યાસક્રમમાં જોડાય છે એ જ પ્રમાણે એનામાં પરિવર્તન આવે છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુને સમજીએ કે વિદ્યાર્થીને આઈટીઆઈમાં એડમિશન મળે છે અને એ વિદ્યાર્થી એ ટેકનિકલ કોર્સમાં દાખલ થાય છે. એ કદાચ ટર્નર બને કે ફિટર બને, એમાં જે એને રસનો અભ્યાસક્રમ છે એ સિલેક્ટ કરીને એ પ્રવાહમાં એ જોડાય છે. તો એ પ્રવાહમાં જોડાયા પછી એ વિદ્યાર્થી માની લો કે ટર્નર ફેકલ્ટીમાં એ દાખલ થાય છે. ટર્નરના અભ્યાસમાં એ પોતાના વર્ષો સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે. તો એ અભ્યાસના અંતે આ જે વિદ્યાર્થી તૈયાર થયો, તો એ વિદ્યાર્થીમાં એ જે ટર્નરનો જે અભ્યાસક્રમ ભણ્યો છે એ પ્રમાણે એનામાં ટેકનિકલ પરિવર્તન આવવું જોઈએ. શું આ પરિવર્તન આવ્યું? કદાચ કેટલાક બીજા પણ ચલો અસર કરે છે, પણ અહીંયા મુખ્ય જે ચલ છે એ અભ્યાસક્રમ છે. એ જે અભ્યાસક્રમ ભણ્યો એ અભ્યાસક્રમને આધારે એનામાં ટર્નર ફિલ્ડમાં એ કોઈ ફેક્ટરીમાં અથવા તો કોઈ ટેકનિકલ સંસ્થામાં કામ કરી શકે એટલી એબિલિટી એનામાં આવી, એટલું સ્કિલ એનામાં આવ્યું. આ મુદ્દો અહીં જ મહત્ત્વનો છે અને આપણી આખી જે ચર્ચા છે એ આ મુદ્દા ઉપર છે. તો અહીંયા મૂલ્યાંકનનો પ્રશ્ન આવે, જો એનામાં પરિવર્તન આવ્યું હોય અને અપેક્ષિત પરિવર્તન આવવું જોઈએ, ઈચ્છા મુજબનું પરિવર્તન આવવું જોઈએ. વિદ્યાર્થીએ જે અભ્યાસક્રમમાં દાખલ થયો છે એ અભ્યાસક્રમમાં એ જે ભણ્યો છે એ પ્રમાણે એનામાં સ્કિલ્સ ડેવલપ થયા છે કે નહીં, એ તો એ જે સંસ્થામાં કામ કરશે ત્યાં ખબર પડશે કે એને આટલી આવડત છે, આટલા એનામાં સ્કિલ આવ્યા છે, આ પ્રમાણે એ કામ કરી શકે છે, આ મશીનને રિપેર કરી શકે છે, આ મશીનની ખામીને જાણી શકે છે, આ મશીનને આધારે જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ પ્રોડક્ટમાં પણ કઈ ખામી આવે છે એની પણ એને ખબર પડે છે. તો આ બધી આવડત એનામાં આવી ક્યાંથી? આ બધી આવડત એનામાં અભ્યાસક્રમના આધારે આવે છે. તો મિત્રો, અભ્યાસક્રમ એ બહુ જ નાજુક વસ્તુ છે, એક નાજુક પ્રોડક્ટ છે જે શાળા કોલેજોમાં ચાલે છે, જે સંસ્થાઓમાં ચાલે છે. તો આ પ્રોડક્ટ ઉપર આપણે બહુ જ ગહન અભ્યાસ કરવો પડે અને આ ગહન અભ્યાસથી જ અભ્યાસક્રમમાં શું ખૂટે છે, અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ, અભ્યાસક્રમ સમાજની બદલાતી જરૂરિયાત સાથે તાલમેલ સાધી શકે છે, અભ્યાસક્રમ બદલાતી જરૂરિયાતો સાથે મેળ અથવા તો સુમેળ સાધી શકે છે. આ અભ્યાસક્રમ આપણે જેવા વિદ્યાર્થીઓ જોઈએ છે, જે જગ્યાએ એને નોકરી રાખવાના છે એ નોકરી કરવા લાયક બને છે. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. આજનો વિદ્યાર્થી કેપેબલ બને છે નોકરી માટે, એ નોકરી પ્રમાણે એનામાં સ્કિલ આવે છે, એ જરૂરિયાત એનામાં આવી છે, એ હવે પ્રમાણે એને જે નોકરીદાતાએ જે નોકરીએ રાખ્યો છે એ પ્રમાણે કામ કરી શકશે. જો ટીચિંગ લાઇનમાં મૂક્યો હોય તો એ શું એ ભણાવી શકશે, અભ્યાસક્રમને પૂરો કરી શકશે. એ કોઈ ટેકનિકલ વ્યવસાયમાં જોડાયો હોય તો આ ટેકનોલોજીકલ વ્યવસાયમાં એ પોતાની ક્ષમતા અનુસાર કામ કરી શકશે કે નહીં, આ બધી ખબર એ જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે પડે છે. અને એ કાર્યની જ્યારે આપણે ચોક્કસ માળખામાં અથવા તો ચોક્કસ રૂપરેખામાં જ્યારે એ કાર્યને આપણે માપીએ છીએ, એને જ્યારે આપણે સતત એને જ્યારે માપતા રહીએ છીએ, સતત એનું અવલોકન કરતા રહીએ છીએ, એનામાં શું ખૂટે છે આ બધું જ્યારે જોતા હોઈએ છીએ, એને આપણે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. તો આ મૂલ્યાંકનનો મુખ્ય આધાર એ અભ્યાસક્રમ છે. આ અભ્યાસક્રમનું મૂલ્યાંકન શા માટે થવું જોઈએ? આજની ચર્ચાનો આ મુદ્દો છે કે અભ્યાસક્રમનું મૂલ્યાંકન શા માટે થવું જોઈએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયાને સમજવાની છે. તો મિત્રો, આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે સૌથી પહેલાં તો સમજવાનું છે કે આપણે જે વાત કરી ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, સમગ્ર પ્રક્રિયામાં આ વાત આપણે કરતા જઈશું. સાથે સાથે અભ્યાસક્રમનું જે મૂલ્યાંકનની જે મુખ્ય વાત છે એના પર પણ આપણે જોતા રહીશું. તો હવે સમજીએ અભ્યાસક્રમનો અર્થ. અભ્યાસક્રમ શું છે? તો અભ્યાસક્રમ એ કોઈ ચોક્કસ માળખું છે, ફ્રેમ છે,
એને આપણે જોઈ શકીએ છીએ, એને અનુભવી શકીએ છીએ. શું છે અભ્યાસક્રમ? તો મિત્રો, અભ્યાસક્રમ એ ચોક્કસ ચોકઠું છે, માળખું છે. અભ્યાસક્રમ એ વિશિષ્ટ ધ્યેયો અને હેતુઓ માટે ઘડવામાં આવેલ વિગતપૂર્ણ અને સ્પષ્ટ અધ્યયન રૂપરેખા છે. એક એવી રૂપરેખા છે જેમાં અભ્યાસક્રમના જે ધ્યેયો છે, અભ્યાસક્રમના જે હેતુઓ છે, એ વિગતપૂર્ણ રીતે સ્પષ્ટ રૂપરેખા રૂપે તૈયાર થયા હોય છે. જેમાં ધ્યેયો અને હેતુઓ, પાઠ્યક્રમ, વિષયવસ્તુ, પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તેમજ પરીક્ષણ અને મૂલ્યાંકન પણ સમાવિષ્ટ છે. તો અભ્યાસક્રમના ધ્યેયો, એના હેતુઓ, પાઠ્યક્રમ, વિષયવસ્તુ સાથે સાથે પરીક્ષણ અને મૂલ્યાંકન પણ અંદર સમાવિષ્ટ છે. અભ્યાસક્રમ માટે કરિક્યુલમ શબ્દ અંગ્રેજીમાં આપણે પ્રયોજીએ છીએ. મૂળ લેટિનના ક્યુરેર શબ્દમાંથી આ શબ્દ ઉદ્ભવ્યો છે, જેનો અર્થ રેસકોર્સ, જેને આપણે દોડનું મેદાન કહીએ છીએ. જેમ દોડના મેદાન ઉપર દોડવીર દોડીને પોતાની મંજિલ મેળવે છે, તેવી જ રીતે અભ્યાસક્રમ દોડનું મેદાન, એવો અર્થ શા માટે કરવામાં આવ્યો છે? તો મિત્રો, જેમ કોઈ રમતવીર અથવા તો કોઈ દોડવીર હોય, એ દોડના મેદાનમાં દોડે છે અને દોડતા એ પોતાનું લક્ષ્ય મેળવે છે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. તો આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ સતત પોતાની મંજિલ તરફ આગળ વધે છે. એ જ રીતે અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થી જ્યારે અભ્યાસક્રમમાં જોડાય છે તો એ જ ગતિએ ધીમે ધીમે એ આગળ વધે છે. એટલા માટે અભ્યાસક્રમને દોડના મેદાન સાથે અહીંયા સરખાવવામાં આવ્યો છે. અને જેમ રમતના મેદાનમાં દોડવીર પોતાનું લક્ષ્ય મેળવે છે, એ જ રીતે વિદ્યાર્થી જે તે અભ્યાસક્રમ પૂરો કર્યા પછી પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત દોડે છે અને લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નશીલ થાય છે અને એ લક્ષ્ય મેળવે છે. તો મિત્રો, અહીંયા અભ્યાસક્રમને આપણે ખૂબ જ વિસ્તૃત રીતે સમજવાનો છે. અભ્યાસક્રમ એ કોઈ ચોક્કસ માળખામાં અથવા તો ચોક્કસ માળખાકીય પ્રવૃત્તિ નથી, પરંતુ અભ્યાસક્રમ એ સ્પષ્ટ, સતત ગતિશીલ અને સમાજ, વિદ્યાર્થીની અને સંચાલકોની જેમ માંગ બદલાય એ સાથે બદલાતો રહેતો અને એક વહેતો પ્રવાહ છે. એમાં સતત મૂલ્યાંકન થવું જોઈએ. અને મૂલ્યાંકન એટલા માટે થવું જોઈએ કે જેને કારણે આપણે બદલાતી જરૂરિયાતો સાથે તાલમેલ મેળવી શકીએ. તો અહીંયા અભ્યાસક્રમ શા માટે બદલવો જોઈએ એની પણ વાત આપણે સમજવાની છે. મૂલ્યાંકન કોને કહેવાય એ વાત પણ અહીંયા અગત્યની છે. કેમ્બ્રિજ ઇંગ્લિશ ડિક્શનરીની જો વ્યાખ્યા આપણે જોઈએ તો કેમ્બ્રિજ ડિક્શનરીમાં જે વ્યાખ્યા આપવામાં આવી છે મૂલ્યાંકનની એ છે કે ધ પ્રોસેસ ઓફ જજિંગ ઓર કેલ્ક્યુલેટિંગ ધ ક્વોલિટી, ઇમ્પોર્ટન્સ, અમાઉન્ટ ઓર વેલ્યુ ઓફ સમથિંગ. એટલે એવું કંઈક છે જેની આપણે કિંમત નક્કી કરવાની છે, જેને આપણે વેલ્યુ એની પ્રસ્થાપિત કરવાની છે કે ભાઈ આની વેલ્યુ કેટલી. હમણાં આપણે વાત કરી કે પ્રોડક્ટ, તો દરેક પ્રોડક્ટ આપણે જ્યારે બજારમાં લેવા જઈએ છીએ ત્યારે એની ચોક્કસ કિંમત આપણે જોઈએ છીએ કે આની કિંમત કેટલી. તો આ કિંમત કેવી રીતે આવી, કોના ઉપરથી આવી? તો આ કિંમત એ પ્રોડક્ટમાં રહેલા ગુણ, એ પ્રોડક્ટમાં રહેલા લક્ષણો, એ પ્રોડક્ટની શક્તિ, એના આધારે એની કિંમત, વેલ્યુ નક્કી થાય છે. તો આ વ્યાખ્યા પરથી આપણને એટલી તો ખબર પડે છે કે મૂલ્યાંકન એ કોઈ પણ, પછી અભ્યાસક્રમનું હોય કે કોઈ વસ્તુનું હોય, પણ એ ચોક્કસ વેલ્યુ આપવાની ક્રિયા છે. એનું વેલ્યુનું નામાંકન કરવાની ક્રિયા છે. એનું નિર્ણય કરવાની ક્રિયા છે કે પ્રોડક્ટ ચાલે એવી છે કે નહીં, એનો પણ નિર્ણય મૂલ્યાંકન દ્વારા થઈ શકે છે. કેલ્ક્યુલેટિંગ ધ ક્વોલિટી, એની ગુણવત્તા નક્કી કરવાની છે, ગુણવત્તાની માત્રા નક્કી કરવાની છે. તો એ જ રીતે આપણે અભ્યાસક્રમની પણ ગુણવત્તા નક્કી કરવાની છે કે ભાઈ આજનો અભ્યાસક્રમ, એમાં ક્વોલિટી કેટલી, આ અભ્યાસક્રમ ક્વોલિટેટિવ છે કે નહીં, આ અભ્યાસક્રમ ચાલે એવો છે કે નહીં. આ બધી વાત આપણને મૂલ્યાંકન દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. અભ્યાસક્રમનું મૂલ્યાંકન એટલે શું? હવે આપણે સમજીએ કે અભ્યાસક્રમનું મૂલ્યાંકન એટલે શું. તો મિત્રો, સામાન્ય રીતે જો જોઈએ તો અભ્યાસક્રમમાં શું હોય છે?
તો અભ્યાસક્રમમાં ચોક્કસ પાઠ્યક્રમ હોય છે. પાઠ્યક્રમનો વિકાસ તાર્કિક રીતે થયેલો હોય છે. નાના નાના પાઠ્યક્રમને ભેગો કરીએ છીએ અને એ સંપૂર્ણ પ્રક્રિયા એ અભ્યાસક્રમ બને છે. તો સામાન્ય રીતે જો જોઈએ તો અભ્યાસક્રમનું મૂલ્યાંકન એ પાઠ્યક્રમના વિકાસથી સંપૂર્ણ પ્રક્રિયાનો એક અભિન્ન અને આવશ્યક ભાગ છે. તે સતત પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રક્રિયા છે, પૂર્ણાહુતિની પ્રક્રિયા નથી. તો અભ્યાસક્રમ જો સતત ચાલતો હોય તો અભ્યાસક્રમનું સતત મૂલ્યાંકન થવું જોઈએ. હમણાં જે મેં વાત કરી કે એનું ઇનપુટ લેવલે, પ્રોસેસ લેવલે અને પ્રોડક્ટ લેવલે એટલે કે આઉટપુટ લેવલે આ તબક્કામાં સતત મૂલ્યાંકન થવું જોઈએ. જેમ શાળામાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થાય છે વિદ્યાર્થીઓનું, એ જ રીતે અભ્યાસક્રમનું પણ આપણે સતત મૂલ્યાંકન કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે અભ્યાસક્રમની જે મૂલ્યાંકનની પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, પૂર્ણાહુતિની પ્રક્રિયા નથી. આગળ જો જોઈએ તો મૂલ્યાંકન એ પાઠ્યક્રમના વિકાસના વિવિધ તબક્કે નિર્ણય લેવાની પ્રક્રિયા છે. પાઠ્યક્રમ નાનો ભાગ છે અભ્યાસક્રમનો. તો દરેકે દરેક પાઠ્યક્રમ કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે પાઠ્યક્રમ ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ રહ્યો છે વિદ્યાર્થીને. તો પાઠ્યક્રમ ચોક્કસ પ્રક્રિયા છે, નાના સોપાનો છે અને સોપાનોને સર કરીને વિદ્યાર્થી આખો અભ્યાસક્રમ પૂરો કરે છે. તો ક્યાંક એવું નથી બનતું ને કે ભાઈ વિદ્યાર્થી આખા અભ્યાસક્રમને આધારે ક્યાંક બીજી કોઈ પ્રક્રિયામાં વળી જાય અથવા તો કોઈ બીજો અભ્યાસ શીખી લે, એવું તો ક્યાંક નથી બની રહ્યું ને. તો એ સાચું શું છે એનો નિર્ણય લેવાની એક પ્રક્રિયા એ મૂલ્યાંકન છે. અભ્યાસક્રમની સફળતા કે નિષ્ફળતાની ચકાસણી છે. મૂલ્યાંકન શું કરે છે? મૂલ્યાંકનને આધારે આપણે તરત જ તારણ ઉપર આવીએ છીએ કે ભાઈ આ સફળ છે કે નિષ્ફળ છે, સાચું છે કે ખોટું છે, આમાં શું કાઢી નાખવા જેવું છે કે શું ઉમેરવાનું છે. આ બધી જ સફળતા કે નિષ્ફળતાની જો ચકાસણી એક આકારણી છે એ મૂલ્યાંકન છે. મૂલ્યાંકન એ અભ્યાસક્રમને અપનાવવા, અભ્યાસક્રમને રાખવો છે, અપનાવવો છે, નકારી કાઢવો છે, કાઢી નાખવો છે અથવા તો સુધારવો છે કે નહીં તે નક્કી કરવાના હેતુ સાથે કોઈ મૂલ્ય નક્કી કરવા માટેના ડેટા કલેક્શનની પ્રક્રિયા છે. અભ્યાસક્રમનું સમગ્ર માળખું જોયા પછી આ અભ્યાસક્રમને રાખવો, એમાં કેટલો સુધારો, ઇમ્પ્રુવમેન્ટ કેટલું કરવું, શું કાઢી નાખવું, શું ઉમેરવું, શું જમાના સાથે તાલમેલ મિલાવી શકે એવું છે, આ બધી જ બાબતો નક્કી કરવા માટે જે આપણે ડેટા મેળવીએ છીએ એ ડેટા ઉપર આપણે ચોક્કસ ડેટાને મૂલ્ય આપવાની પ્રક્રિયા એ અભ્યાસક્રમનું મૂલ્યાંકન છે. વિકાસકર્તા જે છે અથવા તો જે આયોજક છે એ અભ્યાસક્રમના ઉત્પાદનને કેવી રીતે સુધારવું તે જાણવા માગે છે. જાહેર જનતા એ જાણવા માગે છે કે લાગુ કરાયેલો અભ્યાસક્રમ તેના હેતુઓ અને ઉદ્દેશોને પ્રાપ્ત કરે છે, કે શિક્ષકો વર્ગખંડમાં શું કરી રહ્યા છે તે અસરકારક છે કે નહીં તે જાણવા આજની જાહેર જનતા આપણી પાસે જવાબ માગે છે. જનતા એમ પણ કહે છે કે શિક્ષકો શું કરી રહ્યા છે, શાળામાં શું થઈ રહ્યું છે, શાળાની પ્રવૃત્તિઓ કઈ છે. તો આ બધું જ કોઈ ચોક્કસ અભ્યાસક્રમને આધીન છે. અભ્યાસક્રમમાં આમ જોવા જઈએ તો અભ્યાસક્રમ એ ક્યાંક ખુલ્લો અભ્યાસક્રમ છે, ક્યાંક આપણે જોઈ શકીએ છીએ, ક્યાંક હિડન ગર્ભિત અભ્યાસક્રમ છે જે આપણે જોઈ શકતા નથી, જેમ કે વિદ્યાર્થીઓ ગણવેશ પહેરવાનો છે, સમયસર આવવાનું છે. તો આ બધી બાબતો એ અભ્યાસક્રમનો એક ભાગ છે, જેને આપણે હિડન કરિક્યુલમ પણ કહીએ છીએ. તો આ બધી બાબતોનું પણ મૂલ્યાંકન થવું જરૂરી છે. કારણ કે આજે અભ્યાસક્રમનું મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો અભ્યાસક્રમનું મૂલ્યાંકન એટલા માટે કરવામાં આવે છે કે આજના જમાના પ્રમાણે આપણે જે શીખવી રહ્યા છીએ અથવા તો અભ્યાસક્રમમાં જે બાબતો મૂકવામાં આવી છે એ બાબતોને આધારે જે પ્રોડક્ટ અથવા તો જે વિદ્યાર્થી તૈયાર થાય છે એ વિદ્યાર્થી એ પ્રમાણે તૈયાર થાય છે કે નહીં, આ બધી બાબતોનું ચકાસણી કરવાનું કામ એ મૂલ્યાંકનનું છે. હવે મૂલ્યાંકનની જરૂરિયાત શું છે, શા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે એ બાબત આપણે સમજીએ. અભ્યાસક્રમનું મૂલ્ય નક્કી કરવા માટે તો જે પ્રસ્તુત અભ્યાસક્રમ છે જે આપણે આપી દીધો છે અથવા તો જે એસ્ટાબ્લિશ કરી દીધો છે એ અભ્યાસક્રમનું વેલ્યુ શું છે, એનું મૂલ્ય શું છે એ નક્કી કરવા માટે મૂલ્યાંકનની જરૂરિયાત પડે છે. એટલે કે પ્રવર્તમાન જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ વેલ્યુ બેઝ છે. એમાંથી જે વિદ્યાર્થીઓ તૈયાર થવાના અથવા એને આધારે જે વિદ્યાર્થીઓ તૈયાર થવાના એ નોકરીદાતાઓ માટે, ક્યાંક ઉત્પાદકો માટે,
કામમાં આવે એવા થવાના કે નહીં, આ પ્રશ્ન પણ અહીંયા અગત્યનો છે. તો અભ્યાસક્રમનું મૂલ્ય નક્કી કરવા માટે અભ્યાસક્રમનું મૂલ્યાંકન જરૂરી છે. એ જ રીતે જોતાં આપણે જોઈએ કે જે અભ્યાસક્રમ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથ માટે તે અભ્યાસક્રમ યોગ્ય છે. માની લો કે વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓનું કોઈ જૂથ છે, તો આ જૂથ માટે જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અથવા તો એમને લાગુ પાડવામાં આવ્યો છે, તો એ ચોક્કસ જૂથ માટે વિદ્યાર્થીઓને ઉપયોગજનલક્ષી છે અભ્યાસક્રમ, એ મૂલ્યાંકન દ્વારા આપણને ખબર પડે છે. શું સૂચનાત્મક પદ્ધતિઓ પસંદ કરવામાં આવી છે જે ઉદ્દેશોના પ્રકાશમાં શ્રેષ્ઠ પસંદગીઓ છે? એટલે અભ્યાસક્રમના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને આધારે પ્રવર્તમાન અભ્યાસક્રમ શ્રેષ્ઠ પસંદગી પામે તેમ છે કે નહીં, એ જોવાની જરૂરિયાત પણ અભ્યાસક્રમ દ્વારા મૂલ્યાંકનકર્તાઓની છે. તો અભ્યાસક્રમ પ્રસ્તુત છે કે નહીં, પસંદગી પાત્ર છે કે નહીં, શ્રેષ્ઠ છે કે નહીં, તે પણ આપણને અભ્યાસક્રમના મૂલ્યાંકન દ્વારા ખબર પડે છે. જે સામગ્રી પૂરી પાડવામાં આવી છે, અભ્યાસની જે સામગ્રી છે એટલે કે જે પાઠ્યક્રમ છે એ પાઠ્યક્રમ શ્રેષ્ઠ છે, પસંદ કરી શકાય તેવો છે. શું જે હેતુઓ અથવા તો જે સૂચનાત્મક હેતુઓ છે એ માટે આપણે જે સામગ્રી નક્કી કરી છે એ સામગ્રી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ આપે છે, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે છે, એ જોવાની પણ મૂલ્યાંકનની જરૂરિયાત છે. જે અભ્યાસક્રમ પ્રવર્તમાન છે, શું એમાં બદલાવ થઈ શકે તેમ છે, એની પુનઃરચના આપણે કરી શકીએ તેમ છીએ. તો આ બધી બાબતોને આધારે આપણે કહી શકીએ કે અભ્યાસક્રમનું પણ મૂલ્યાંકન જરૂરી છે, અભ્યાસક્રમનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. જેને આધારે આપણે કહી શકીએ છીએ કે અભ્યાસક્રમની મૂલ્યાંકન કરવાની જરૂરિયાત શા માટે છે, અભ્યાસક્રમ મૂલ્યાંકનના ઉદ્દેશો કયા છે. જરૂરિયાતના જેવી જ એક વાત છે કે અભ્યાસક્રમ શા માટે, અભ્યાસક્રમનું મૂલ્યાંકન શા માટે, એના ઉદ્દેશો કયા છે, તેની હવે આપણે ચર્ચા કરીએ. તો નવા નવા અભ્યાસક્રમ જે આવી રહ્યા છે એ અભ્યાસક્રમનો વિકાસ કરવા માટે અભ્યાસક્રમનું મૂલ્યાંકન થવું જોઈએ. માની લો કે કોઈ જૂનો અભ્યાસક્રમ ચાલુ હોય, પણ અત્યારે આપણે આગળ વાત કરી કે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, એ પ્રમાણે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. તમે કોઈ નવા અભ્યાસક્રમને તમારા ઇન્સ્ટિટ્યૂટમાં સમાવવા માગતા હોવ તો જે જૂનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે એનું એક મૂલ્યાંકન થવું જોઈએ. એનું મૂલ્યાંકન અથવા તો મૂલ્યાંકન થયા પછી આપણને ખબર પડે છે કે આમાં કેટલી જગ્યાએ બદલાવની આવશ્યકતા છે. તો એને આધારે આપણે કોઈ નવો અભ્યાસક્રમ લાગુ પાડી શકીએ તેમ છીએ, અથવા તો જૂના અભ્યાસક્રમમાં જે ઈચ્છિત ફેરફારો આપણે લાવવા માગીએ છીએ એ ઈચ્છિત ફેરફારો લાવવા માટે એ અભ્યાસક્રમને ક્યાંક બદલી શકીએ છીએ. તો નવા અભ્યાસક્રમનો વિકાસ કરવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન થવું જરૂરી છે. બીજી અગત્યની વાત એ છે કે વિશ્વસનીયતા અને યથાર્થતા ચકાસવા માટે પ્રવર્તમાન જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં બે બાબતો ખૂબ મહત્ત્વની છે કે પ્રવર્તમાન અભ્યાસક્રમ એ રિલાયબલ છે, વિશ્વસનીય છે. વિશ્વસનીયતા એ બાબત આપણને બતાવે છે કે આજનો જે અભ્યાસક્રમ છે એ અત્યારે પ્રસ્તુત છે, અત્યારે એ માની લો કે જમાનાની માંગ સંતોષે છે, વિદ્યાર્થીને એના લક્ષ્યો મેળવવા માટે પણ મદદરૂપ થાય છે, વિદ્યાર્થીને એની જે વિદ્યાર્થીમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનું છે તેમાં પણ આજનો અભ્યાસક્રમ ઉપયોગી છે. તો અત્યારના તબક્કે એ વિશ્વસનીય ગણાય. પણ આનો આ જ અભ્યાસક્રમ ભવિષ્યમાં આ જ પ્રકારના ઈચ્છિત વર્તનો અથવા તો ઈચ્છિત મૂલ્યો પેદા કરી શકશે કે નહીં એ એક પ્રશ્ન છે. તો એ વિશ્વસનીય ત્યારે જ કહેવાય કે જ્યારે આ અભ્યાસક્રમ નક્કી કરેલા જે પણ લક્ષ્યાંકો છે, જે પણ નક્કી કરેલી બાબતો છે એના એ જ બાબતોનું માપન ભવિષ્યમાં પણ કરે, તો એ વિશ્વસનીય અભ્યાસક્રમ કહેવાય. તો અભ્યાસક્રમમાં વિશ્વસનીયતા કેટલી છે એની માત્રા આપણે મૂલ્યાંકનના આધારે શોધી શકીએ છીએ. આવું જ એક બીજું પરિબળ છે કે અભ્યાસક્રમની વેલિડિટી. આ અભ્યાસક્રમ હાલના તબક્કે યથાર્થ એટલે કે વેલિડ કેટલો છે, એની વેલિડિટી શું છે. હાલ જો એ અભ્યાસક્રમ વેલિડ હોય બરાબર, તો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી કે 5 કે 10 વર્ષ પછી પણ આ અભ્યાસક્રમ વેલિડ છે કે નહીં, તો એ વેલિડિટી બદલાવાની.
કારણ કે વેલિડિટી બદલાવવા માટે ઘણા બધા પરિબળો અસર કરે છે, ચલો પણ અસર કરે છે. કે માની લો કે આપણે ગુજરાતમાં જે અભ્યાસ ચાલે છે એ ભારતમાં બીજી જગ્યાએ ગુજરાત બહાર કોઈ વિદ્યાર્થી જાય તો આગળ એડમિશન માટે એ વેલિડ ગણાશે? આ એક પ્રશ્ન છે. ક્યાંક બાળકને વિદેશ જવાનું થયું, કદાચ એનો પરિવાર વિદેશ થવા જાય અને બાળકને અહીંયા જે અભ્યાસ એને મેળવ્યો છે એ અભ્યાસને આધારે આગળ એ અભ્યાસ કરી શકશે? ત્યાં એની વેલિડિટીનો પ્રશ્ન આવે છે. તો વેલિડિટી ચકાસવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન થવું જરૂરી છે. આગળનું પરિમાણ આપણે જોઈએ તો અભ્યાસક્રમના પરિણામો નક્કી કરવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન જરૂરી છે. આજનો જે અભ્યાસક્રમ છે એ કયા કયા પરિણામો આપે છે, એ પરિણામો કેટલા અપેક્ષિત છે, એ પરિણામો ઇચ્છનીય કેટલા છે, એ બાબતોને આધારે એમાં જો કોઈ બદલાવ લાવવો હોય અથવા તો એનું કોઈ મેઝરમેન્ટ નક્કી કરવું હોય, માપ નક્કી કરવું હોય કે ઇચ્છિત પરિણામો આજનો અભ્યાસક્રમ આપણને આપે છે કે નહીં, તે ચકાસવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે. કોઈ પ્રોગ્રામનો સ્વીકાર કરવો અથવા તે પ્રોગ્રામને નકારવો એ નક્કી કરવા માટે પણ અભ્યાસક્રમ ઉપયોગી છે. માની લો કે કોઈ સંસ્થામાં કોઈ નવો અભ્યાસક્રમ દાખલ કરવો હોય, બરાબર, અથવા તો એ અભ્યાસક્રમ દૂર કરવો હોય તો એ બાબત નક્કી કરવા માટે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તો એ નક્કી કરવા માટે પણ અભ્યાસક્રમમાં આપણે મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. ક્યાંક બિનજરૂરી બાબતો દૂર કરવા માટે, પ્રવર્તમાન અભ્યાસક્રમમાં ક્યાંક સુધારા વધારા કરવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન થવું જરૂરી છે. અભ્યાસક્રમ સામગ્રીની પુનરાવર્તનની આવશ્યકતાને શોધવા માટે, પુનરાવર્તન આમ તો લાંબા ગાળે થાય એના કરતાં ટૂંકા ગાળે જો પુનરાવર્તન થાય તો હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થી ખૂબ સારી રીતે પોતાની પ્રગતિ કરી શકે છે. કારણ કે દિવસે ને દિવસે નવું નવું જ્ઞાન, નવું નવું અપડેટ થવાનું છે. દુનિયામાં, વિશ્વમાં નવા નવા જે અપડેટ આવે છે એ પછી અપડેટ કરવા માટે પોતાની જાતને એ દુનિયા સાથે, વિશ્વ સાથે કે આજના અભ્યાસ સાથે અપડેટ કરવા માટે બાળકને ખૂબ જ જરૂરી છે. તો આજની જે સામગ્રી છે, અધ્યયન સામગ્રી છે, જે પાઠ્યક્રમ છે, એ પાઠ્યક્રમને આધારે એમાં શું પુનરાવર્તન થઈ શકે, ફરીથી એને કઈ રીતે ગોઠવી શકાય, અથવા તો ક્યાંક કશુંક બદલાયું છે તો એ ઉમેરીને કઈ રીતે ગોઠવી શકાય, એ પણ ખૂબ ચીવટ અને કાળજી માગી લે એવી પ્રક્રિયા છે, જે કરવા માટે અભ્યાસક્રમનું મૂલ્યાંકન આવશ્યકતા છે. અભ્યાસક્રમ કેટલો અસરકારક છે એ અસરકારકતા પણ અગત્યની બાબત છે. કે પ્રવર્તમાન જે અભ્યાસક્રમ છે એ અસરકારક છે કે નહીં, એ વિદ્યાર્થીને કેટલી અંશે અસર પહોંચાડી શકે છે, કેટલી હકારાત્મક અસરો પહોંચાડી શકે છે. તો એ અસર માપવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન જરૂરી છે. એ જ રીતે સતત સુધારણા માટે અભ્યાસક્રમ સામગ્રીના ભવિષ્યના વિકાસમાં મદદ કરવા માટે પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન જરૂરી છે. અભ્યાસક્રમમાં હમણાં તો આપણને સાંભળીને નવાઈ લાગે કે અભ્યાસક્રમ બદલવો એ બહુ સહેલી પ્રક્રિયા થઈ ગઈ છે. કે કટ, કોપી અને પેસ્ટ કરવાની જે પ્રક્રિયા છે, જે બીબાઢાળ, જે આપણે ટ્રેડિશનલ મેથડ કહીએ છીએ, એ પણ અભ્યાસક્રમમાં લાગુ પાડવામાં આવી રહી છે. અભ્યાસક્રમ બદલવો એટલે શું? કે આપણે જ્યારે સ્કૂલમાં હતા, માની લો કે આપણે 10મા ધોરણમાં હતા અને 10મા ધોરણમાં જે ચેપ્ટર ભણતા હતા એ આજનો વિદ્યાર્થી જો 7મા કે 8મા ધોરણમાં ભણે તો આપણે એને અભ્યાસક્રમનો બદલાવ કહીએ છીએ. શું આ રીતે બદલાવ થાય એ અભ્યાસક્રમની સુધારણા છે, પરિવર્તન છે કે પુનરાવર્તન છે? એમાંથી જ આપણે બહાર આવી શકતા નથી. તો અભ્યાસક્રમનો જો બદલાવ કરવો હોય, ઈચ્છિત બદલાવ કરવો હોય તો એનો અર્થ એ નથી કે અભ્યાસક્રમને આપણે કંઈક આગળથી પાછળના સ્થાને મૂકી દઈએ, અથવા તો કોલેજ લેવલથી માની લો કે ઉચ્ચતર લેવલે મૂકી દઈએ કે હાયર લેવલેથી ગ્રેજ્યુએટ લેવલે મૂકી દઈએ. એમ કરવાથી જો બદલાવ આવે છે એ મૂલ્યાંકન નથી. એ તો માત્ર ને માત્ર અભ્યાસક્રમને આપણે ફ્રેમિંગ કર્યો એમ કહી શકીએ. એમાં પુનરાવર્તન પણ આવી જાય છે, મૂલ્યાંકન તો ક્યાંય આવતું જ નથી. એટલે અભ્યાસક્રમને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો, એને સ્થાનાંતર કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં, એ ખસેડાય છે. અને એમાં એ ખસેડવાની ક્રિયા એ મૂલ્યાંકન નથી, અથવા તો મૂલ્યાંકનનો કોઈ એક ભાગ નથી. પણ
જો અભ્યાસક્રમને આપણે બદલવો જ હોય તો એનું દરેક તબક્કે અભ્યાસક્રમના પ્રારંભિક તબક્કામાં કે જ્યારે એ રો મટીરિયલ સ્વરૂપમાં હોય છે, જ્યારે કાચા માલ સ્વરૂપે હોય છે, આપણે જ્યારે પ્રોડક્ટની ભાષામાં કહીએ તો કાચા માલ સ્વરૂપે એટલે કે આપણે જ્યારે અભ્યાસક્રમનું ફ્રેમિંગ કરી રહ્યા હોય, જેના માટે વિદ્વાનો બેઠા હોય, તજજ્ઞો બેઠા હોય, વિષય નિષ્ણાતો બેઠા હોય અને એ જે ચિંતા કરનારો આખો વર્ગ બેઠો હોય, ત્યારે જે અભ્યાસક્રમની જે પ્રક્રિયા થાય છે વિકાસની, એને આપણે કાચા સ્વરૂપે રો મટીરિયલ સ્વરૂપે લઈએ છીએ. તો એ તબક્કે એનું મૂલ્યાંકન ખૂબ જરૂરી છે અને એમાં ઘણા બધા ફેક્ટર્સ અસર કરે છે કે ટેકનોલોજી ક્યાં છે, વિદ્યાર્થી આજનો એની પ્રવૃત્તિઓ કઈ કઈ છે, એની ઘરની પ્રવૃત્તિઓ કઈ છે, એની શાળાની પ્રવૃત્તિઓ કઈ છે, એની મિત્રો સાથેની પ્રવૃત્તિઓ કઈ છે, સમાજ સાથેની એની પ્રવૃત્તિઓ કઈ છે, જેવા ઘણા બધા વેરિયેબલ્સ આમાં અસર કરે છે અને એને આધારે એ રો મટીરિયલ એટલે કે કાચા માલ સ્વરૂપે અભ્યાસક્રમનું મૂલ્યાંકન ત્યાં થવું જોઈએ. જે આજના જમાનામાં જે મૂલ્યાંકન અથવા તો જે બદલાવ થઈ રહ્યો છે, જે પરિવર્તન અભ્યાસક્રમમાં આવી રહ્યા છે, એ ખૂબ ઝડપથી આવી રહ્યા છે. આપણે એને મોડર્ન સિલેબસ અથવા તો મોડર્ન કરિક્યુલમ કહેવો કે લેટેસ્ટ કહેવો અથવા તો ન્યૂ કહેવો, આ ત્રણમાંથી શું કહેવું એ આપણા માટે એક મૂલ્યાંકનનો વિષય છે. તો જ્યારે સતત અભ્યાસક્રમને બદલવો હોય, સુધારવો હોય, ભવિષ્યમાં આપણે બાળકને ક્યાંથી ક્યાં લઈ જવાનું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખવી હોય તો અભ્યાસક્રમનું મૂલ્યાંકન ખૂબ આવશ્યક છે. અને શિક્ષણ અને સૂચનાત્મક તકનીકોની પદ્ધતિઓ સુધારવા માટે પણ અભ્યાસક્રમને બદલવાની જરૂર છે અથવા તો એમાં મૂલ્યાંકનની જરૂરિયાત છે. જે રીતે શિક્ષણ ચાલી રહ્યું છે, શિક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે, આપણે કહીએ છીએ કે શિક્ષણ એ વર્ગખંડમાં ચાલતી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની આદાન પ્રદાનની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં ક્યાં ખામી સર્જાય છે, આ પ્રક્રિયામાં બાળક કઈ રીતે તૈયાર થઈ શકે છે, કઈ રીતે વધારે સારી રીતે તૈયાર થઈ શકે છે, શિક્ષક કઈ રીતે વધારે સારી રીતે તૈયાર થઈ શકે છે. માની લો કે કોઈ અભ્યાસક્રમ બદલાયો તો શિક્ષકને થોડોક ચિંતાનો વિષય બની જાય છે. કેમ? તો માની લો કે જે પૂર્વની ભૂમિકા, જે પૂર્વ ભૂમિકા શિક્ષકોની હતી, પહેલાંની ભૂમિકા, જે પહેલાંનો અભ્યાસક્રમ એ ભણાવતા હતા, હવે અભ્યાસક્રમ બદલાયો છે તો એ કઈ રીતે ભણાવવું, કઈ પદ્ધતિથી ભણાવવું, વિદ્યાર્થી અને શિક્ષકની પ્રક્રિયા કઈ રીતે નક્કી કરવી, એનું આયોજન કઈ રીતે નક્કી કરવું, જે આપણે પ્લાન બનાવીએ છીએ પ્લાન કઈ રીતે નક્કી કરવો, પ્લાનમાં કઈ કઈ ટેકનિક્સ વાપરવી, કઈ કઈ મેથડ્સ વાપરવી, આ બધો ચિંતાનો વિષય શિક્ષક માટે બની જાય છે. તો આ ચિંતાનો વિષય શા માટે ચિંતા ઉદ્ભવે છે? શું અભ્યાસક્રમ રાતોરાત બદલાયો છે? બધું જ બદલાયું છે? બધું નહીં પણ અમુક ભાગ બદલાયો છે? આ બધું જ્યારે વિચારવાનું આવે છે ત્યારે ત્યાં મૂલ્યાંકનની આવશ્યકતા છે. તો મિત્રો, આ જે વાત કરી મેં કે અભ્યાસક્રમ એ એવી પ્રક્રિયા છે, ખૂબ જટિલ પ્રક્રિયા છે, જેનું મૂલ્યાંકન કરવું પણ એક ખૂબ જટિલ પાસું છે. કારણ કે કયા એંગલથી આપણે મૂલ્યાંકન કરવું એ અગત્યનું છે. આપણે ટીચર એંગલથી મૂલ્યાંકન કરવાનું છે, વિદ્યાર્થીના એંગલથી મૂલ્યાંકન કરવાનું છે, ઉપભોક્તાના કે નોકરીદાતાના એંગલથી મૂલ્યાંકન કરવાનું છે, કે ટ્રેડિશનલ એનું આપણે માત્ર ને માત્ર ડેટા કલેક્શન, જે આપણે મેથોડોલોજી રિસર્ચમાં કરીએ છીએ કે ડેટા કલેક્શન થાય, એના ઉપર એનાલિસિસ અને પછી એના જે ફાઇન્ડિંગ્સ આવે એ મેથડથી આપણે મૂલ્યાંકન કરવાનું છે. આ બધા પ્રશ્નો ખૂબ ચિંતા માગી લે તેવા છે. હવે કયા કયા પ્રકારે આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ? તો સ્ક્રીવન્સના મત મુજબ જો જોઈએ તો અભ્યાસક્રમના મૂલ્યાંકનના આપણે 3 પ્રકારો સમજી શકીએ છીએ, જેમાં રચનાત્મક મૂલ્યાંકન, સંયોજનાત્મક મૂલ્યાંકન અને ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન, આવા 3 પ્રકારો સમજાવી શકાય છે, જેને આપણે ફોર્મેટિવ ઇવેલ્યુએશન, સમેટિવ ઇવેલ્યુએશન અને ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન એવું પણ આપણે કહી શકીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ રચનાત્મક મૂલ્યાંકનની, ફોર્મેટિવ ઇવેલ્યુએશન. તો અભ્યાસક્રમના વિવિધ જે વિકાસ થઈ રહ્યો હોય એ દરમિયાન જે મૂલ્યાંકન થાય છે એને આપણે રચનાત્મક મૂલ્યાંકન કહીએ છીએ. આ મૂલ્યાંકનનો હેતુ શું છે? તો આ મૂલ્યાંકન દ્વારા શૈક્ષણિક કાર્યક્રમની સુધારણા કરવાની છે. જે શિક્ષણના કાર્યક્રમો ચાલે છે એની સુધારણામાં ફાળો પણ આપવાની આ મૂલ્યાંકનની ઉપયોગિતા છે. પ્રોગ્રામની લાયકાત એટલે કે અભ્યાસક્રમની જે કંઈ બાબતો છે, ગહન બાબતો છે, તેના વિકાસની પ્રક્રિયા છે, તે દરમિયાન મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકનના પરિણામો
પ્રોગ્રામ ડેવલપર્સને માહિતી પ્રદાન કરે છે અને પ્રોગ્રામમાં થયેલી ભૂલોને સુધારવા માટે તેને સક્ષમ બનાવે છે. તો ફોર્મેટિવ ઇવેલ્યુએશન અથવા તો રચનાત્મક મૂલ્યાંકન એ શું છે? તો રચનાત્મક મૂલ્યાંકન એ અભ્યાસક્રમની જે પ્રક્રિયા છે, અભ્યાસક્રમનો જે વિકાસ છે, એ વિકાસમાં એના દરેકે દરેક વિકાસ તબક્કાની ડેવલપમેન્ટની પ્રોસેસ છે, જેના પરિણામે આપણને એ પ્રોગ્રામમાં શું શું ભૂલો થઈ, એ અભ્યાસક્રમની રચનામાં કયા તબક્કે ભૂલો થઈ એ પણ સુધારવામાં અથવા તો એ ભૂલોને શોધી કાઢવામાં રચનાત્મક મૂલ્યાંકન ખૂબ મદદરૂપ બને છે. એવું જ બીજી વાત છે કે સમેટિવ ઇવેલ્યુએશન, સારાત્મક અથવા તો સારાંશ સંયોજનાત્મક મૂલ્યાંકન. તો સારાંશ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની અંતિમ અસરોનું, એટલે કે જે પ્રોડક્ટ આધારિત છે એ અંતિમ અસરોનું અથવા તો નિર્ધારિત જે ઉદ્દેશોના આધારે જે મૂલ્યાંકન કરવામાં આવે એને આપણે સારાંશ અથવા તો સારાત્મક મૂલ્યાંકન કહીએ છીએ, જે અભ્યાસક્રમમાં સંપૂર્ણ રીતે વિકસિત અને કાર્યરત કરવામાં આવ્યા પછી થાય છે. એટલે કે એક વખત અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો, એનો વિકાસ થઈ ગયો અને ત્યારબાદ જે ઇવેલ્યુએશન, જે મૂલ્યાંકન કરવામાં આવે છે એને આપણે સમેટિવ કે સંયોજનાત્મક મૂલ્યાંકન કહીએ છીએ. ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન, જેને આપણે નિદાનાત્મક મૂલ્યાંકન પણ કહીએ છીએ. તો ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન બે હેતુઓ તરફ આપણને લઈ જાય છે. કાં તો સૂચનાત્મક સ્તરથી શરૂઆત, જેમ કે માધ્યમિક શાળાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પ્લેસમેન્ટ કરવા માટે, અથવા તો અભ્યાસના કોઈપણ ક્ષેત્રમાં વિદ્યાર્થીના ભણતરના જે વિચલનો છે એના મૂળ કારણો કયા છે એ શોધવામાં, એનું નિદાન કરવામાં આ પ્રકારનું મૂલ્યાંકન અગત્યનું છે. તો સ્ટીવન્સે જે ત્રણ વાત કરી છે, ફોર્મેટિવ ઇવેલ્યુએશન, સમેટિવ ઇવેલ્યુએશન અને ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, આ ત્રણે ત્રણ પ્રકારો આપણા અભ્યાસક્રમ મૂલ્યાંકનમાં ખૂબ ઉપયોગી છે. કેટલીક વાત એવી છે કે શરૂઆતના તબક્કે મૂલ્યાંકન, સતત મૂલ્યાંકન અને અભ્યાસક્રમનો વિકાસ અથવા તો અભ્યાસક્રમની રચના થઈ ગયા પછી પણ તેનું મૂલ્યાંકન પ્રોડક્ટને આધારે જો કરવામાં આવે તો આપણે એને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પણ કહી શકીએ છીએ. તો આ ત્રણ પ્રકારોને આધારે આપણે મૂલ્યાંકનની વાત કરી શકીએ છીએ. હવે જોઈએ મૂલ્યાંકનના વિવિધ આધારો કયા છે. તો મૂલ્યાંકન કરવા માટે કોની પાસેથી આપણે આધારભૂત માહિતી મેળવી શકીએ છીએ, કોના આધારે મૂલ્યાંકન અભ્યાસક્રમનું આપણે કરી શકીએ છીએ. એક પછી એક આપણે આધારો સમજીએ. સૌથી પહેલો જે આધાર છે, સોર્સ છે, એ વિદ્યાર્થી છે. કારણ કે જેને જોડાણ અનુભવે છે, જે સતત અભ્યાસક્રમ સાથે કાર્ય કરે છે. શાળામાં આપણે 5 થી 6 કલાક વિદ્યાર્થીને સમગ્ર અભ્યાસક્રમની વાત કરતા હોઈએ છીએ. બાળક શાળામાં 5 થી 6 કલાક રહેતો હોય છે. તો સૌથી વધારે જો કોઈ મુદ્દો હોય અથવા તો આધાર હોય એ વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી એ એવો સ્ત્રોત છે અથવા એવો આધાર છે કે જેને કારણે આપણે અભ્યાસક્રમનું ઘણું બધું મૂલ્યાંકન કરી શકાય છે. વિદ્યાર્થીને ક્યાં શું સમજવામાં તકલીફ પડે છે, વિદ્યાર્થી ક્યાં ગૂંગળામણ અનુભવે છે, ક્યાં મૂંઝવણ અનુભવે છે, વિદ્યાર્થીને અભ્યાસક્રમ યોગ્ય લાગે છે કે નહીં, વિદ્યાર્થી આગળ ભણવા માટે પ્રેરાય છે કે નહીં, વિદ્યાર્થીને એનું જે પાયાનું જ્ઞાન હતું, પૂર્વજ્ઞાન હતું, જે આગલા ધોરણોનું જ્ઞાન હતું, અત્યારે જે ભણી રહ્યો છે, પ્રવર્તમાન પરિસ્થિતિનું એનું જે ધોરણ છે એ, અને ભવિષ્યનું એ જે ભવિષ્યમાં ભણીને જવાનો છે એ વચ્ચેની સાંકળ રૂપ અભ્યાસક્રમ એને લાગે છે કે નહીં, કે ક્યાંક એને એવું લાગે છે કે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી ગયો હોય અને કશું ખબર જ ના હોય, એ પ્રમાણેનો જ્યારે અભ્યાસક્રમની એ મૂંઝવણ અનુભવતો હોય તો વિદ્યાર્થી એ એવો સ્ત્રોત છે અથવા એવો આધાર છે કે જેને સીધી પ્રક્રિયા અભ્યાસક્રમ સાથે કરવાની છે. તો વિદ્યાર્થી ક્યાંક ગૂંગળામણ ના અનુભવે, ક્યાંક વિદ્યાર્થી મૂંઝવણ ના અનુભવે, ક્યાંક વિદ્યાર્થી સતત ચિંતિત ના રહે, તો એ બાબત પણ અહીંયા અગત્યની છે. તો વિદ્યાર્થી પણ એક ખૂબ મહત્ત્વનો સ્ત્રોત અથવા તો મુખ્ય સ્ત્રોત આપણે મૂલ્યાંકન માટેનો આધાર ગણી શકીએ છીએ. એ જ રીતે શિક્ષક, વિદ્યાર્થીની જેમ જ સતત શિક્ષક પણ શાળામાં કે કોઈપણ શિક્ષણ સંસ્થામાં 6 થી 7 કલાક ગાળતો હોય છે. તો વિદ્યાર્થીની સાથે એ પણ સતત અભ્યાસક્રમના ટચમાં અથવા તો અભ્યાસક્રમ સાથે સતત એ સંકલિત રહેતો હોય છે, સતત એ અભ્યાસક્રમનું મૂલ્યાંકન પણ કરતો હોય છે. તો શિક્ષક દ્વારા પણ આપણને માહિતી મળે છે
કે અભ્યાસક્રમનું કયા તબક્કે અથવા તો અભ્યાસક્રમમાં શું બદલાવની જરૂર છે, ક્યાં સુધારો જરૂર છે. વિષય નિષ્ણાતો જે એક્સપર્ટ છે એમની પાસેથી પણ અભ્યાસક્રમમાં ક્યાં કેવા સુધારા આવશ્યક છે અથવા તો જરૂરી છે એ આપણે સમજી શકીએ છીએ. એ જ રીતે અભ્યાસક્રમ નિષ્ણાતો જેમણે અભ્યાસક્રમની રચના કરી છે, હું માનું છું ત્યાં સુધી જો જે રચના કરે છે અભ્યાસક્રમની એ જ વ્યક્તિઓ જો શિક્ષકો હોય અને એ જ વ્યક્તિઓ જો ભવિષ્યમાં સારા બીજા અભ્યાસક્રમો પણની રચના કરે તો હું માનું છું ત્યાં સુધી સારું સંકલન અભ્યાસક્રમમાં જળવાય છે અને મૂલ્યાંકનની ઓછી આવશ્યકતા રહે છે. તો અભ્યાસક્રમ નિષ્ણાતો પાસેથી પણ આપણને ઘણું બધું અભ્યાસક્રમના મૂલ્યાંકન બાબતનો આધાર મળી રહે છે કે શા માટે ક્યાં કેવું મૂલ્યાંકન જરૂરી છે. સમાજ પણ એક એવો સ્ત્રોત છે જેને આધારે અભ્યાસક્રમમાં ક્યાં કેવો બદલાવ લાવવો જોઈએ એ આપણને ખબર પડે છે. સમાજની જે અપેક્ષાઓ છે, સમાજની જે જરૂરિયાતો છે, માની લો કે સમાજ કારીગર વર્ગ તૈયાર કરવા માગતી હોય તો અભ્યાસક્રમ દ્વારા કારીગરો પેદા થાય. સમાજ જો શિક્ષકો પેદા કરવા માગતી હોય તો અભ્યાસને આધારે શિક્ષકો આપણે પેદા કરી શકીએ. સમાજ જો સ્વાવલંબી અથવા તો સ્વાવલંબન દ્વારા શિક્ષણ મેળવવા માગતું હોય અને જાતે જ સ્વાવલંબિત ઉદ્યોગો હોય તો જેમ કે આપણે ગૃહ ઉદ્યોગોની વાત કરીએ તો ગૃહ ઉદ્યોગો કરવા માગતા હોય આજના સમાજના લોકો તો અભ્યાસક્રમમાં પણ એવી પ્રકારની માહિતી અથવા તો એ પ્રકારનો અભ્યાસક્રમ હોય જેને કારણે આપણે ગૃહ ઉદ્યોગો કરી શકીએ છીએ. એ જ રીતે જોવા જઈએ તો નીતિ ઘડનારાઓ જે લોકો નીતિ ઘડે છે, પોલિસી મેકિંગની વાત છે તો નીતિ ઘડનારાઓ પણ એને આધારે આપણે સમજી શકીએ છીએ કે અભ્યાસક્રમમાં શું બદલાવ લાવવાનો છે અથવા તો અભ્યાસક્રમમાં શું બદલાવ. આજે આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલાઈ છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે લક્ષ્યાંકો છે, જે ગોલ સેટઅપ કરેલા છે, એ ગોલ સેટઅપ કરવા માટે પ્રસ્તુત અભ્યાસક્રમ યથાર્થ છે, વેલિડ છે, રિલાયબલ છે. આ બધી વાતો આપણે નીતિ ઘડનારાઓ પાસેથી કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો, તો વિદ્યાર્થી શા માટે અભ્યાસ અધવચ્ચેથી છોડી દેશે, એના કારણો કયા છે? શું એને અભ્યાસ પસંદ નથી? શું એને જે એનું જ્ઞાન જે પુસ્તકમાંથી જ્ઞાન મેળવે છે એને ઉપયોગી નથી, આગળ એના ભવિષ્ય માટે કોઈ લક્ષ્યાંકો નક્કી નથી થતા? આ બધા કારણો ડ્રોપ આઉટ પાછળ જવાબદાર છે. કેટલાક બીજા પણ ચલો જવાબદાર છે જેને કારણે વિદ્યાર્થી કદાચ સમાજની જરૂરિયાત, એના ઘરની જરૂરિયાતને કારણે પણ અભ્યાસ છોડી દેતો હોય એવું બને. પણ તેમ છતાં પણ અભ્યાસ શા માટે છોડ્યો એ એક આધાર આપણે લઈ શકીએ છીએ અને એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. એ જ રીતે જોઈએ તો નોકરી આપનારી જે સંસ્થાઓ છે એને આધારે પણ એમને કેવા વ્યક્તિઓની જરૂરિયાત છે ભવિષ્યમાં, એ આધારે પણ આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. અભ્યાસક્રમની મૂલ્યાંકનની કેટલીક રીતો આપણે જોઈશું, જે અગાઉ આપણે ખૂબ સારી રીતે સમજી ગયા છીએ કે ડેનિયલ એલ ઇનપુટ પ્રોસેસ અને પ્રોડક્ટ મોડલની વાત કરી છે. એ જ રીતે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ ગોઠવીને પણ આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. નિરીક્ષણથી માહિતીની નોંધણી, જેમાં ક્ષેત્ર નોંધ, નિરીક્ષણની સૂચિ, ચેકલિસ્ટ, ઓડિયો રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ દ્વારા પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇચ્છિત નિરીક્ષણ, આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે અભ્યાસક્રમનું નિરીક્ષણ કરી શકીએ છીએ અને આપણે માહિતી મેળવી શકીએ છીએ. એક પ્રેક્ટિકલ પ્રાયોગિક પદ્ધતિ પણ સારી છે, જેમાં પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી યોજના આપણે લઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવ્યા હતા એને આપણે T1 કહીએ છીએ. તો એ વખતે વિદ્યાર્થીઓનું જ્ઞાન અથવા તો એમની પાસે જે અભ્યાસ હતો એ વખતે એમની પાસે કેવું નોલેજ હતું એને આપણે T1 કસોટી એટલે કે પૂર્વ કસોટી આપીને અને ત્યારબાદ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી એક કસોટી લઈએ જેને આપણે T2 કહીએ છીએ, જેને આપણે ઉત્તર કસોટી કહીએ છીએ. આ યોજના દ્વારા પણ આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. એ જ રીતે ખૂબ ચર્ચિત એવી માનાંક સંદર્ભ NRT, નોર્મ રેફરન્સ ટેસ્ટ અને મૂલક સંદર્ભ કસોટી, ક્રાઇટેરિયન રેફરન્સ ટેસ્ટ આધારિત પણ મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ, જેમાં નક્કી કરેલા માનાંકો અને ધોરણો કે મૂલકોને આધારે વિદ્યાર્થીએ શું હાંસલ કર્યું છે એ આપણે અભ્યાસક્રમના મૂલ્યાંકનની રીતોમાં જોઈ શકીએ છીએ. બીજી બે અગત્યની મેથડ છે ક્વોલિટેટિવ ટેકનિક્સ,
જેમાં મૌખિક, લેખિત અને પ્રાયોગિક મેથડથી આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. મૌખિક તો બધાને ખબર જ છે કે રૂબરૂ મુલાકાત ગોઠવીને, લેખિત એટલે કસોટીઓ દ્વારા અને પ્રેક્ટિકલ પ્રયોગ કરાવીને અને એનું અવલોકન કરીને આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. એ જ રીતે ક્વોલિટેટિવ ટેકનિક્સમાં જે આપણે વર્ણનાત્મક મેથડ કહીએ છીએ, જેમાં આપણે વર્ણનો જોઈને એટલે કે સંગ્રહિત રેકોર્ડ્સ, ચેકલિસ્ટ, ક્રમ માપદંડ, રેટિંગ સ્કેલ, અવલોકન અને ઘટનાક્રમ આ બધું જ્યારે તપાસીએ છીએ ત્યારે એને આધારે એ અભ્યાસક્રમનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, આ જે રીતો જોઈ એ રીતોને આધારે આપણે જોવાનું છે કે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કોણ કરી શકે. તો અભ્યાસક્રમનું મૂલ્યાંકન જેમ આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટનું મૂલ્યાંકન ISO ધોરણ કે સ્ટેન્ડર્ડાઇઝેશન દ્વારા કરાવી શકીએ છીએ, એ જ રીતે જે NAAC આપણી સંસ્થા છે એ આપણી શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે, એ બાહ્ય એજન્સી ગણાય. તો બાહ્ય એજન્સી દ્વારા આપણે મૂલ્યાંકન કરાવી શકીએ છીએ અભ્યાસક્રમનું. એ જ રીતે અંદરની સંકળાયેલી વ્યક્તિઓ દ્વારા પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકાય છે, જેમાં વિદ્યાર્થી, શિક્ષકો, સંચાલકો, શાળા સાથે સંકળાયેલ અન્ય લોકો દ્વારા પણ એનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. અભ્યાસક્રમના આયોજકો, જેમણે અભ્યાસક્રમનું આયોજન કર્યું છે, એમના દ્વારા પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ. એ જ રીતે નિવૃત્ત, વર્તમાન અને ભાવિ શિક્ષકો દ્વારા પણ અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકાય છે. સંચાલકો, નોકરીદાતાઓ કે ઉત્પાદકો દ્વારા પણ આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે અભ્યાસક્રમનું મૂલ્યાંકન સૌથી પહેલાં અભ્યાસક્રમના અર્થથી લઈને અભ્યાસક્રમનું મૂલ્યાંકન કોણ કોણ કરી શકે છે આ બધી જ બાબતોનો મુદ્દાસર અભ્યાસ કર્યો. તો અહીંયા મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.